નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મંત્રી મુકેશ પટેલના પુત્રએ પણ હથિયાર લેવા નાગાલેન્ડથી લાયસન્સ લીધું। સુરત પોલીસે ચોપડે ચડાવ્યું। કૌભાંડમાં અત્યાર સુધી 23ની ધરપકડ। શું મંત્રી પુત્રની ધરપકડ થશે? નાગાલેન્ડથી લાયસન્સ મેળવવાનું રેકેટ હવે ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે। સુરત ATS, સુરત ક્રાઇમ બ્રાન્ચ, સુરેન્દ્રનગર SOG સહિત અનેક તપાસ એજન્સીઓ હાલ કૌભાંડની તપાસ કરી રહી છે। ત્યારે હવે ઓલપાડથી 3 વખત ચૂંટાયેલા ધારાસભ્ય અને હાલ રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના પુત્ર પાસે પણ નાગાલેન્ડથી ઇસ્યુ થયેલું વેપન લાયસન્સ સામે આવ્યું છે। એટલું જ નહીં, આ લાયસન્સને મંત્રી પુત્રએ સુરત પોલીસના ચોપડે પણ ચડાવી દીધું છે। ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં અત્યાર સુધીમાં ગુજરાત ATSએ 23 આરોપીની ધરપકડ કરી છે। ત્યારે મંત્રી પુત્રની ધરપકડ થશે કે કેમ તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। મૂળ ઓડપાલના રહેવાસી અને હાલ રાજ્યમંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે વર્ષ 2022માં નાગાલેન્ડથી ઓલ ઇન્ડિયા આર્મ લાયસન્સ મેળવ્યું હતું। વિશેષ વાત એ છે કે આ લાયસન્સ પર ખાસ કરીને ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે તેનું યુનિવર્સલ આઇડેન્ટિફિકેશન નંબર 2138011899102019 જે હાથથી લખાયેલો છે। સામાન્ય રીતે આવા સરકારી દસ્તાવેજોમાં કોઈ પણ વિગત ટાઈપ કરેલી હોય છે, ત્યારે આ હસ્તલિખિત UIN નંબર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। લાયસન્સ બુકના સરનામાની વાત કરીએ તો વિશાલ પટેલનું સરનામું પટેલ ફળિયું, નઘોઈ, ઓલપાડ, સુરત દર્શાવાયું છે, પરંતુ પોલીસ સ્ટેશનના કોલમમાં જહાંગીરપુરાનો ઉલ્લેખ છે, જ્યારે વર્તમાન રહેઠાણ તરીકે હાઉસ નંબર 123 ઇન્ડસ્ટ્રીયલ વિલેજ, રાજુફે, જિલ્લો દીમાપુર, નાગાલેન્ડ લખાયું છે। વિશાલ પટેલે સપ્ટેમ્બર 2022માં ₹20ના સ્ટેમ્પ પેપર પર હથિયાર લાયસન્સ સંબંધિત દસ્તાવેજો નાગાલેન્ડની ઓથોરિટીને સોંપ્યા હતા। આ દસ્તાવેજોના આધારે તેમને નાગાલેન્ડ ખાતેથી દેશવ્યાપી હથિયાર લાયસન્સ ઓલ ઇન્ડિયા આર્મ લાયસન્સ ફાળવાયું હતું। આ ઘટના ત્યાં અટકતી નથી। નાગાલેન્ડથી ઇસ્યુ થયેલું આ લાયસન્સ હવે સુરત શહેર પોલીસના રેકર્ડમાં પણ ચડી ગયું છે। માત્ર વિશાલ પટેલ જ નહીં, પણ તેમની સાથે અન્ય 2 શખ્સોએ પણ આવું જ કર્યું છે। ત્રણેય સુરત પોલીસ સમક્ષ ટેકન ઓવર એપ્લિકેશન આપી પોતાના નાગાલેન્ડના લાયસન્સને સુરતમાં માન્ય બનાવ્યું છે। સુરત શહેર પોલીસે એના સંબંધમાં આખી પ્રક્રિયા અનુસાર નાગાલેન્ડ પોલીસથી NOC નંબર, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માગી હતી। સુરત શહેરની વિશેષ શાખાના DCP હેતલ પટેલે જણાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે નાગાલેન્ડથી મળેલું ઓલ ઇન્ડિયા લાયસન્સ હોય અને તે સુરતમાં વપરાશ માટે માન્ય કરાવવાનું હોય, ત્યારે તેઓ ટેકન ઓવરના અરજીપત્રક સાથે જરૂરી દસ્તાવેજો આપે છે। અમે નાગાલેન્ડની ઓથોરિટીના હસ્તક્ષેપથી NOC મેળવી લીધા છે, જે હાર્ડ કોપી હોય છે, જે રજિસ્ટર્ડ એડીથી આવે છે, તેને જ માન્ય અપાઈ શકે છે। આ અમારા રેકોર્ડ પર છે। સુરતમાં નાગાલેન્ડના હથિયાર લાયસન્સ અંગે તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે દિવ્યા ભાસ્કર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝિયાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે હાલમાં લાયસન્સ અંગે ક્રાઇમ બ્રાન્ચને કોઈ પણ માહિતી નથી। તપાસ એજન્સી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। તેમાં તથ્ય શું છે તે અંગે અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી। દિવ્ય ભાસ્કર દ્વારા અનેકવાર મંત્રી મુકેશ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો। વિશાલ પટેલના હથિયાર લાયસન્સની વિગત બહાર આવતા રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા છે, ખાસ કરીને જ્યારે વિશાલના પિતા ભાજપના મંત્રી છે। રાજ્યમાં પ્રતિબંધિત હથિયારોના લાયસન્સ પર નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને ATS સહિતની એજન્સીઓ ઊંડાણથી તપાસ ચલાવી રહી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।